ગરબો માતાજીની આરાધના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હેલો પોરબંદર, આજે આપણે આવી ગયા છે અલગ અલગ પ્રકારના ગરબાને જોવા અને તેના વિશે માહિતી મેળવવા. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન અમારા પોરબંદર ટાઈમ્સના દર્શકોને જણાવશો? હેલો, નમસ્કાર. મારું નામ ઉષા રવિ માંડવિયા છે. હું હાઉસવાઈફ છું. કહે છે કે કળા છે એ બધામાં હોવી એ સામાન્ય વસ્તુ છે, પણ કળા પ્રદર્શિત થાય કે પ્રદર્શિત કરવાનો મોકો મળે એ મુખ્ય વસ્તુ છે. તો મારા હસબન્ડે મારામાં રહેલી ક્રિએટિવિટી છે એને એક નવી જ દિશા આપી, હું એમ કહી શકું. અને કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, તો કળાનો આ ગુણ છે એ મને મારા માતા પિતા તરફથી પણ મળેલો છે, હું એવું પણ કહી શકું. તમને આવા સરસ મજાના યુનિક ગરબા બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? હવે આપણે રંગબેરંગી અવનવા કલરના કપડાં પહેરીએ છીએ, આપણે યુનિક અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ, તો માતાજીનો ગરબો ખાલી લાલ કલરનો જ કેમ, એવું વિચારી અને અમે આ વર્ષે લાલ છે, પીળો છે, ગુલાબી છે, એવા અનેક પ્રકારના ગરબા છે એ બનાવ્યા છે. અને એમાં જ અત્યારે જ્યારે આપણે કસ્ટમાઇઝડ વસ્તુનો જમાનો છે કે ભાઈ નામવાળી ને ફોટાવાળી વસ્તુ બધાને જોતી હોય છે, તો એમાં જ મેં માતાજીના ફોટાવાળા ગરબા છે, નામવાળા ગરબા છે, નવદુર્ગાના સ્વરૂપવાળા ગરબા છે, એવા અવનવા બનાવેલા છે. અને એમાં જ એડિશન કરીને થોડું સ્ટેન્ડવાળા ગરબા બનાવેલા છે, જેમાં ઈંઢોણીમાં કમળનું સ્ટેન્ડ એવી રીતે પણ એડ કરેલા છે. એવા અનેક પ્રકારના કલાત્મક ગરબા મેં બનાવેલા છે. તમે ગરબા સિવાય શું શું બનાવો છો? અત્યારે જ્યારે કહું તમને જણાવું કે સિઝનની દરેક વસ્તુઓ છે, સિઝનને લગતી દરેક વસ્તુ છે એ હું બનાવું છું. જેમ કે છાપ ડેકોરેશન છે, તો છાપ ડેકોરેશન અમે જાતે કરી આપીએ છીએ, રેન્ટલ પણ આપીએ છીએ. એ પછી હોળીની વાડ માટેના હાયડા છે, તો હાયડા પણ અમે બનાવીએ છીએ. કસ્ટમાઇઝ રાખડી હોય, પંચમાસી રાખડી હોય, કે પછી જન્માષ્ટમી માટેની મટુકી છે, દીવડા છે, શુભ લાભ છે, તોરણ છે, બધી જ વસ્તુઓ અમે બનાવીએ છીએ. આવા જ વિડીયોઝ માટે પોરબંદર ટાઈમ્સને ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ફોલો કરો.